ભરૂચના અંકલેશ્વર ઉદ્યોગોને મોટી રાહત આપતી મહત્વપૂર્ણ ખબર સામે આવી છે। કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે CETPની ક્ષમતા વધારવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે ઉદ્યોગોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન માટે એક મોટી સિદ્ધિરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અંકલેશ્વર CETPની હાલની 40 mld ક્ષમતાને વધારીને 70 mld કરવાની કન્સેન્ટ ટુ એસ્ટેબ્લિશ એટલે કે CTE મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણયથી અંકલેશ્વર ઉદ્યોગને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઇફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ ક્ષમતા વધતા ઉદ્યોગોને નિકાલ વ્યવસ્થામાં સરળતા મળશે। હવે આ પ્રોજેક્ટ માટે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ એટલે કે EC મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે। EC મળ્યા બાદ પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં વધુ ગતિ મળશે। આ મહત્વપૂર્ણ મંજૂરી માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને GPCBનો આભાર વ્યક્ત કર્યો છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, એન્વાયરમેન્ટલાઇઝિંગ સમિતિના ચેરમેન વાલમજી દેસાઈ તેમજ તેમની ટીમ અને NCTના પદાધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું પણ જણાવાયું છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આવી જ સક્રિયતા જાળવી રાખવામાં આવશે તો પર્યાવરણ સંબંધિત લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નોના ઉકેલ શક્ય બનશે। આ નિર્ણયથી અંકલેશ્વર ઉદ્યોગોને માત્ર રાહત જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ તરફ પણ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। ગુજરાત સરકાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પર્યાવરણ મંજૂરીઓ દ્વારા વિકાસ થાય તે બાબતે ધ્યાનમાં લઈને GPCB ચેરમેન શ્રી બારડ સર અને મેમ્બર સેક્રેટરી શ્રી ઠાકર સાહેબની દીર્ઘદ્રષ્ટિ દ્વારા આજરોજ NCTની 40 mld થી 70 mldની પરમિશન મંજૂર કરવામાં આવી છે। જેમાં GPCB RO અગ્રવાલ સાહેબ અને GPCB HORO શ્રી મહિડા સાહેબે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ત્યારે આ CTE NCTની આગામી EC મંજૂરી માટે મહત્વપૂર્ણ હતી, જેથી આપણે અંકલેશ્વર પાનોલી ઉદ્યોગોના વિસ્તરણ પ્રક્રિયામાં ચોક્કસપૂર્ણ મદદરૂપ થશે। હવે આપણે ટૂંક સમયમાં CRZ 105 mldની અરજી આવતીકાલે કરવા જઈ રહ્યા છે, જેની મંજૂરી બાદ વિસ્તરણનો માર્ગ મોકળો થશે। આ બાબતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન GPCBનો સહર્ષ આભાર માને છે। આજરોજ GPCB દ્વારા જે CTE આપને મળેલ છે એ અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો માટે ખરેખર વરદાનરૂપ છે। આ CTE 40 mld થી 70 mldના એક્સપાન્શન માટેની છે, જેના લીધે NCTની ECની પ્રક્રિયાનો રસ્તો એકદમ ખુલ્લો થઈ ગયો છે। અને જ્યારે આ પ્રક્રિયાના ભાગરૂપે પરમિશન મળી છે તો CRZ 105 એટલે કે દરિયાઈ આઉટફોલના 105 mldના વિસ્તરણ માટેની જ્યારે આપણે આવતીકાલે અરજી કરી રહ્યા છીએ એના સંલગ્ન આ પરમિશન હોવાથી NCTમાં વિકાસને યોજના જે આપણે બનાવી રહ્યા છે અંકલેશ્વર એસોસિએશન દ્વારા ઉદ્યોગોની કનડગત અને મુશ્કેલીને દૂર કરવા માટેની જે પ્રક્રિયામાં સતત કાર્યશીલ છે એવા વિમલભાઈ અને એન્વાયરમેન્ટ કમિટીની ટીમ જ્યારે કામ કરી રહી છે ત્યારે સતત GPCB સાથે સંલગ્ન ડાયલોગ અને ચોક્કસ પ્રક્રિયાના ભાગરૂપે આગળ વધી રહી છે। ત્યારે હું આ CTEને આવકારું છું અને સમસ્ત એસોસિએશનમાં જેટલા પણ મેમ્બરો છે એમના માટે હર્ષની લાગણી છે, એમના વતી પણ હું હર્ષ સ્વીકાર કરું છું। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।